જે આપનો પરિચય? મારું નામ સંદીપ છે. હું અત્યારે હાલ ગુજરાત સ્ટેટ આર્ચરી એસોસિએશનમાં ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી તરીકે દાયિત્વ નિભાવું છું. આ સ્પર્ધાની વાત કરીએ તો ભારત સરકારના નેજા હેઠળ આવતું આર્ચરી એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા ગુજરાત રાજ્યમાં જે વેસ્ટ ઝોન લેવલની જે કક્ષાની જે આર્ચરી સ્પર્ધા છે એનું આયોજન કરવા માટે ગુજરાત રાજ્યને સોંપેલ હતું. જે આપણે ગુજરાત રાજ્યના નડિયાદ ખાતે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આવેલ છે તેમાં આ 2 દિવસની સ્પર્ધાનું આયોજન થયું હતું. આ સ્પર્ધા ખેલો ઇન્ડિયા એનટીપીસી વેસ્ટ ઝોન ઓપન આર્ચરી ટુર્નામેન્ટ હતી, જેમાં આપણા ભારત રાજ્યમાં આવતા વેસ્ટ ઝોન સાઈડના જે પણ રાજ્યો છે તેવા રાજ્યોમાંથી ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાં રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, દમણ દીવ, ગોવા અને ગુજરાત જેવા રાજ્યમાંથી ખેલાડીઓ ભાગ લીધો હતો. કુલ આ સ્પર્ધામાં કુલ 120થી 140 જેટલા ખેલાડીઓ ભાગ લીધો, ભાઈઓ અને બહેનોમાં. આ સ્પર્ધામાં જે પણ ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ વિજેતા થશે તેને આપણા ભારત સરકાર દ્વારા ગોલ્ડ મેડલ વિજેતાને 20,000, સિલ્વર મેડલ વિજેતાને 15,000 અને બ્રોન્ઝ મેડલ વિજેતાને 10,000 આ રીતનું ઇનામ એ લોકોને આપવામાં આવશે. તમે આ યુવા પેઢી છે એને તમે શું કહો છો? આ યુવા પેઢીને એવું જ કહેવા માંગીશું કે આપણે આ સરકાર દ્વારા જે પણ આયોજન થતી જે પણ સ્પર્ધાઓ છે એમાં એ લોકો ભાગ લે અને આવી નાની સ્પર્ધાઓ થકી આ માધ્યમથી એ લોકો જે મોટી જે કક્ષાની સ્પર્ધાઓ જેમ કે ઓલિમ્પિક છે, વર્લ્ડ કપ છે, એશિયા કપ છે, એવી મોટી મોટી સ્પર્ધામાં જઈ પોતાના રાજ્યનું અને ભારત દેશને મેડલ અપાવી પોતાનું ભારત દેશના નાગરિક તરીકે પોતાનું એક ઓળખ બતાવી અને ભારત દેશને મેડલ અપાવે. મારું નામ ભગોરા ભાર્ગવી છે. અત્યારે હું ખેલો ઇન્ડિયા એનટીપીસી નેશનલ ઝોનલ ઓપન આર્ચરી ટુર્નામેન્ટ રમી રહી છું અને આમાં મેં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું છે અને એમાં મેં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. આર્ચરી એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા મને 20,000નું કેશ પ્રાઇઝ મળશે અને આ રીતે હું ભારત દેશનું પ્રતિનિધિત્વ કરવા માંગુ છું.